નમસ્કાર મિત્રો, ફિરોઝ મોમીન વડોદરા વોઇસમાં આપનું સ્વાગત કરું છું। હાલ હું અને મારી ટીમ માં ગાયત્રી પાર્ટી પ્લોટ ગોત્રી ખાતે પધારી છે, જ્યાં ગુજરાત ઇલેક્ટ્રિક્સ એમ્પ્લોય યુનિયન દ્વારા અહીંયા એક ટીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે વર્કરો છે એમના પડતર પ્રશ્નોને લઈને ડૉક્ટર વિજય શાહની આગેવાનીમાં અહીંયા એક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ડૉક્ટર વિજય શાહ તથા તમામ જે સરકારી અધિકારીઓ છે એ પણ ઉપસ્થિત છે અને તેમના પડતર પ્રશ્નોને લઈને ડૉક્ટર વિજય શાહ દ્વારા એક ગુજરાત સરકારને અપીલ કરવામાં આવી રહી છે। તે તમે જોઈ શકો છો કે તમામ ગુજરાત ઇલેક્ટ્રિક્સ એમ્પ્લોયના જે કર્મચારીઓ પણ ઉપસ્થિત છે। સાથે સાથે અહીંયા જે મહિલાઓ અને જે પુરુષો છે એ તમામ કર્મચારીઓ માં ગાયત્રી પાર્ટી પ્લોટ ખાતે એક આયોજન સ્નેહ સંમેલનનું કરવામાં આવ્યું છે, જેમાં લઈને તમામ જે યુનિયનના એમ્પ્લોયઝ યુનિયનના જે સરકારી જીબીના જે કર્મચારીઓના જે પડતર પ્રશ્નોને લઈને ડૉક્ટર વિજય શાહની આગેવાનીમાં એક સ્નેહ સંમેલન યોજાયું છે અને તેને લઈને જે પડતર પ્રશ્નો છે એ પડતર પ્રશ્નો ડૉક્ટર વિજય શાહ દ્વારા ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવશે અને એમના પડતર પ્રશ્નોનો કંઈક ને કંઈક ઉકેલ આવે તેવી માંગ કરી રહ્યા છે। ગુજરાત ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોયઝ યુનિયન એની સ્નેહ મિલન સમારંભના કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું છે। સૌથી સિનિયર જનરલ સેક્રેટરી નીરવભાઈ દેસાઈ, હેલાલભાઈ પરમાર અને સુરેશભાઈ પ્રજાપતિ એમની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મને કહેતા આનંદ થાય છે કે MGVCLમાં આ યુનિયનને માન્યતા મળે, સૌથી વધારે કર્મચારીઓના પ્રશ્નોનો રાજ્ય સરકારના માધ્યમથી નિકાલ થાય। માન્ય શ્રી કનુભાઈ દેસાઈ વિભાગના મંત્રી છે અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમના સૌના પ્રયત્નોથી જ્યારે આ કર્મચારીઓ સુંદર કામ કરી રહ્યા છે, તેમના નાના મોટા પ્રશ્નોમાં એમને યોગ્ય માર્ગદર્શન મળે એવી લાગણી વ્યક્ત કરી છે અને આજના દિવસની આ સુંદર મજાના કામ માટે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। મુખ્ય 3-4 બાબતો જે કર્મચારીઓ માને છે એમાં જે વિસ્તારમાં જે રીતે લોકો કામ કરે છે તેમને અત્યાર સુધી રિસ્ક એલાઉન્સ આપવામાં આવ્યું નથી અને આ કર્મચારીઓને રિસ્ક એલાઉન્સ મળે। જે કર્મચારીઓ 8 કલાકથી વધારે સમય માટે કામ કરે છે તેમને ઓવરટાઈમ મળે। વર્ગ 4ના જે કર્મચારીઓ છે તેમનો વર્ગ 3માં ટેકનિકલમાં સમાવેશ થાય, આ પ્રકારની એમની માગણી છે અને હું માનું છું કે સરકાર આમાં પોઝિટિવલી આ બધી જ માગણીઓનો ઉકેલ કરવામાં મદદરૂપ થશે। વડોદરાથી વિશાલ ઠાકુર સાથે હું ફિરોઝ મોમીન, વડોદરા વોઇસ, વડોદરા।